જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને હવે રાહત અને સહાયની માંગ તેજ બની છે। તાલુકાના અનેક ગામોમાં વરસાદથી ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું છે, જ્યારે અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ અને અન્ય સામાન બરબાદ થયો છે। અસરગ્રસ્ત લોકો હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। હવે આ મુદ્દે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક સહાયની માંગ કરી છે। કોંગ્રેસે અસરગ્રસ્ત ગામોમાં ઝડપી સર્વે હાથ ધરી ખેડૂતોને પાક નુકસાનનું વળતર, પરિવારોને ખેસડોલ અને જરૂરી રાહત સામગ્રી આપવાની માંગ કરી છે। સાથે જ પશુપાલકો માટે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અને તેમને પણ સહાય આપવા રજૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસે ચેતવણી આપી છે કે સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। લંબોના ડેમ ઓવરફ્લો થયા પછી અને ભયંકર પાણી આવી જવાથી 36 કલાકમાં 40-42 ઇંચ વરસાદ પડવાથી બહુ મોટું નુકસાન સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં, જ્યારે લોણી નદી ઝરિયાવાડા પાસેથી પસાર થાય છે તે નદીમાં મોટું પૂર આવવાથી એ આજુબાજુના તમામ ગામોમાં પાણી અંદર ઘૂસી ગયા છે। તો તાત્કાલિક સર્વે કરી કેસડોલ સૂકવવા, ઘરવખરીનું અને અન્ય સાથે સાથે જે ખેતરોમાં ધોવાણ થયું છે એનું પણ સર્વે કરી અને ખાસ કરીને જે ગૌશાળાઓ છે, માલઢોર માટે છે, અત્યારે સારો છે એ બિલકુલ નાશ પામ્યો છે। તો તાત્કાલિક સરકારશ્રી ગોડાઉનમાં પડેલું જે ઘાસ છે એ ટોકન રેટથી તાત્કાલિક આપે અને જેથી માલઢોરને સમગ્ર ગુજરાતની અંદર માંગરોળ તાલુકાની અંદર સૌથી વધારે 48 કલાકની અંદર 45-48 ઇંચ વરસાદ પડવાને કારણે માંગરોળ શહેર ને કોઈ પણ સોસાયટી કે કોઈ પણ મહોલ્લો કે કોઈ પણ ગલી એવી નહીં હોય કે 5-6 ફૂટ પાણી ન હોય। એને કારણે સંપૂર્ણ માંગરોળ સિટીની અંદર જે નીચલા માળની અંદર સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે, જેને કારણે પણ મોટું નુકસાન થયેલું છે। તો એના માટે અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા અને વોકળાઓ છે એ વધારે વરસાદ પડવાને કારણે ઓવરફ્લો થતાં જે લોકોએ વાવેતર કરેલું છે એ પણ સંપૂર્ણ નાશ થયું છે અને જે નદીના મુખો આડા ફાટતા જે ખેતરોની અંદર પણ મોટે પાયે માંગરોળ તાલુકાની અંદર તમામ ગામડાઓની અંદર ધોવાણ થયું છે, નુકસાન થયું છે કે ક્યારેય ખેડૂત એને ભરપાઈ કરી શકે નહીં એટલી નુકસાની થઈ છે। સાથે સાથે જે વાડી વિસ્તારની અંદર ને ગામની અંદર જે માલઢોર અને પશુ પાલન કરે છે એના ચારો પણ સંપૂર્ણ નાશ પામ્યો છે। એટલે અમારી સરકારને આ બધા જે કેસડોલ છે એ સર્વે કરી અને શહેરની અંદર તાત્કાલિક સહાય કરી અને કેસડોલ